જય શ્રી કૃષ્ણ મારા વાલા વિદ્યાર્થીઓ। છેલ્લા વિડીયોમાં થોડાક ઉદાહરણો આપણે કર્યા હતા દ્વિઘાત સમીકરણના, પ્રેક્ટિસ કરી હશે અને સાથે સાથે તમે નોટબુકમાં પણ લખતા જતા હશો। જો તમને ક્યાંય પ્રશ્ન થાય તો આપણી સ્કૂલના જે મોબાઈલ નંબર છે તેમાં તમે જાણ કરી શકો છો, જેનો રિપ્લાય તમને મળી જશે તરત જ। તો હવે આગળ વધીએ। ઉદાહરણ નંબર 12 છે, જેની રકમ એક નિબંધ પ્રકાર જેવી છે। તમે જોઈ શકો છો કે આવડી મોટી રકમ છે, પણ એને સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ। ઉદાહરણ નંબર 12, લંબચોરસ બગીચો બનાવો જેની પહોળાઈ તેની લંબાઈ કરતાં 3 મીટર ઓછી હોય। શેની વાત કરેલી છે? પહોળાઈની વાત કરેલી છે। કોના કરતાં? તો કે લંબાઈ કરતાં 3 મીટર ઓછી છે। તો એનો અર્થ કે લંબાઈ વધારે છે। લંબાઈ શું હશે? વધારે, અને પહોળાઈ ઓછી હશે। તેનું ક્ષેત્રફળ, તેનું એટલે લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ જેનો પાયો લંબચોરસ બગીચાની પહોળાઈ જેટલો હોય। હવે અહીંયાથી વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો કે આ એક બીજા જ ફિગરની વાત છે, એટલે કે આકૃતિની વાત કરી છે અહીંથી, કે તેનું ક્ષેત્રફળ જેનો પાયો લંબચોરસ બગીચાની પહોળાઈ જેટલો હોય અને વેધ 12 મીટર હોય તેવા પહેલેથી બનેલા સમદ્વી બાજુ ત્રિકોણાકાર બગીચાના ક્ષેત્રફળ કરતાં 4 મીટર વધુ હોય કીધું છે, 4 મીટર સ્ક્વેર। તો આ આખું વાક્ય એક જ છે। આ તેનુંથી લઈને અહીંયા સુધી 4 મીટર સ્ક્વેર વધુ હોય ત્યાં સુધી આખું એક જ છે, ધ્યાન રાખજો ખાસ। પણ એમાં બે વસ્તુનો સમાવેશ છે। એક લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ એટલે આટલો ભાગ, ખાલી અહીંયાથી આટલો ભાગ, આનું ક્ષેત્રફળ કોના જેટલું છે એના પછીનું આખું વાક્ય છે। સમદ્વી બાજુ જે ત્રિકોણ છે એના ક્ષેત્રફળ સાથે સરખાવેલું છે। ચાલો, તો લંબચોરસ બગીચાની લંબાઈ અને પહોળાઈ શોધો કીધું છે। તો વિદ્યાર્થીઓ અહીં આકૃતિ દોરેલી છે કે આ આપેલું છે આપણને એક લંબચોરસ બગીચો જેની પહોળાઈ આપણે ધારીએ છીએ x મીટર। તો આ થશે લંબાઈ, જે થશે આપણા માટે x + 3 મીટર। લંબાઈ કરતાં પહોળાઈ 3 મીટર ઓછી છે, તો ઓછી એટલે ઘટે, બાદબાકી કરવામાંથી 3 મીટર એટલે આ મળી ગયું, અથવા પહોળાઈમાં 3 મીટર ઉમેર એટલે લંબાઈ મળે છે। તો આ બે વસ્તુ ક્લિયર થઈ ગઈ। હવે ત્રિકોણમાં આવીએ તો અહીં શું કીધું છે? જેનો પાયો લંબચોરસ બગીચાની પહોળાઈ જેટલો હોય, એટલે કે આ ત્રિકોણાકાર બગીચો જે છે એનો પાયો લંબચોરસ બગીચાની પહોળાઈ જેટલો છે। જો તમે x + 3 લીધું હોત તો આ x + 6 થાત, પણ અત્યારે પહોળાઈ બંનેની આપણે સરખી રાખવી છે, એટલે કે પાયો, ત્રિકોણાકારનો પાયો અને લંબચોરસની પહોળાઈ બે સરખી રાખવી છે, એટલે x લીધું છે। તો જેનો પાયો લંબચોરસ બગીચાની પહોળાઈ જેટલો હોય અને વેધ આ થશે, જેનું માપ આપેલું છે આપણને 12 મીટર। 12 મીટર હોય તેવા પહેલેથી બનેલો એક આવો આકાર બનેલો જ છે બગીચાનો, સમદ્વી બાજુ ત્રિકોણાકાર બગીચાના ક્ષેત્રફળ કરતા, એટલે કે આના ક્ષેત્રફળ કરતા લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ 4 મીટર સ્ક્વેર વધારે છે, વધુ છે કીધું છે। એટલે કે બંનેના ક્ષેત્રફળ વચ્ચેનો એ સંબંધ તમને આપેલો છે। ત્રિકોણાકાર બગીચાનું ક્ષેત્રફળ અને લંબચોરસ બગીચાના ક્ષેત્રફળ વચ્ચેનો સંબંધ આપેલો છે। તો વિદ્યાર્થીઓ ક્ષેત્રફળ શબ્દ આવી ગયો। ક્ષેત્રફળ શબ્દ આવે એટલે દ્વિઘાત સમીકરણ, ખ્યાલ આવી ગયો ને? તો અહીં આપણે ધારીએ છીએ, ધારો કે લંબચોરસ બગીચાની પહોળાઈ આપણે ધારી લઈએ x મીટર છે અને લંબાઈ ધારીએ છીએ x + 3। હવે આ વાક્યનું સમાધાન થઈ જાય છે કે પહોળાઈ લંબાઈ કરતાં 3 મીટર ઓછી છે, તો લંબાઈ કરતાં 3 મીટર ઓછું, x + 3 કરતાં 3 મીટર ઓછું લ્યો તો x આવી જાય। ચાલો,
લંબાઈ થશે x વત્તા 3, તો તેનું ક્ષેત્રફળ શું થાય? તો કે લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ આ થશે કેટલું? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ મુજબ લંબાઈ x વત્તા 3 અને પહોળાઈ x બેયનો ગુણાકાર એટલે x વર્ગ વત્તા 3x એ થશે આપણા માટે લંબચોરસનું ક્ષેત્રફળ. આ વસ્તુ આપણા માટે ધ્યાન રાખવાની છે. x વર્ગ વત્તા 3x આ શું મળ્યું આપણને? લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ થયું. ચાલો હવે જોઈએ આપણે ત્રિકોણાકાર ભાગનું ક્ષેત્રફળ કેવી રીતે મળશે. તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે શું થાય? સૂત્ર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. રાઈટ? ચાલો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ આપણે લઈએ તો સમદ્વિ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર થશે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. પાયાને લીધું છે આપણે x આપણે પાયા લીધું છે તો 1/2 ગુણ્યા x ગુણ્યા 12 વેધ એટલે કેટલું છે? 12 મીટર આર્યું. અહીંથી છેદ ઉડાડો છો એટલે સાદુરૂપ મળે છે આપણને 6x મીટર સ્ક્વેર. આ થશે ત્રિકોણાકાર બગીચાનું ક્ષેત્રફળ. હવે આ બે વચ્ચેનો સંબંધ લેવાનો છે. શું છે? તેના માટે આવડું મોટું વાક્ય આપેલું છે. તેનું ક્ષેત્રફળ, તેનું એટલે લંબચોરસનું કેટલું છે? તો કે અહીંયા લખેલું છે સમદ્વિ બાજુ ત્રિકોણાકાર બગીચાના ક્ષેત્રફળ કરતા 4 મીટર સ્ક્વેર વધુ. વધુ એટલે પ્લસ. કેટલું વધુ? 4. તો 4 ઉમેરવાના છે શેમાં? ત્રિકોણનું જે ક્ષેત્રફળ હોય તેમાં. તો ત્રિકોણનું ક્ષેત્રફળ છે વિદ્યાર્થીઓ અહીંયા 6x. તો આપેલ શરત મુજબ લઈએ છીએ આપણે કે આ થશે લંબચોરસનું ક્ષેત્રફળ, આ થશે ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા 4 એટલે કે x વર્ગ વત્તા 3x બરાબર 6x વત્તા 4. આ શું થઈ ગયું? તો કે જે વાક્ય આપણને અહીં આપેલું છે આવડું મોટું એનું ગાણિતિક સ્વરૂપ થયું દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં. અને હવે અહીંથી સાદુરૂપ દઈએ તો x વર્ગ વત્તા 3x 6x અને વત્તા 4 બીજી બાજુ લઈ લ્યો એટલે બે માઇનસ થઈ જશે. તો x વર્ગ વત્તા 3x ઓછા 6x થાય ઓછા 3x ઓછા 4 એમને બરાબર 0. 4ના એવા અવયવ જેની બાદબાકી 3 મળે શું થશે? તો કે 4 એકા 4 માઇનસ 4 વત્તા 1 કોષ્ટક યાદ કરજો 9મા ધોરણનું. ડાયરેક્ટ તમે મૂકી શકો નિશાની સાથે જો આવડતું હોય તો આપણને. x ઓછા 4 અને બીજા કૌંસમાં x વત્તા 1 મોટો અવયવ માઇનસ નાનો અવયવ પ્લસ એટલે x ઓછા 4 અને x વત્તા 1. તો તે પરથી આપણે લઈએ છીએ કે પહેલો અવયવ બરાબર 0 અથવા બીજો અવયવ બરાબર 0 એટલે કે x ઓછા 4 બરાબર 0 અથવા x વત્તા 1 બરાબર 0 થશે. x ની કિંમત તે પરથી મળે છે 4 અને બીજી કિંમત મળે છે ઓછા 1 વત્તા 1 બીજી બાજુ એટલે કેવા થઈ જશે? ઓછા 1. નિશાની કેવી આવી? આ ઋણ. ઋણ નિશાની છે આપણે વ્યવહારિક કૂટ પ્રશ્નમાં ક્યાંય વેલિડ નથી. હા કે ઋણ તો માપ હોવાના જ નથી અને ઋણ માપ ન હોય તો એ મળશે ખરી પણ લઈ શકાશે નહીં જવાબ તરીકે. એટલે આપણે ના પડવાની છે કે પણ x બરાબર -1 શક્ય નથી. તો હવે શું વધ્યું? તો કે x બરાબર 4. તો આ કોનું મૂલ્ય મળ્યું? તો કે લંબચોરસની પહોળાઈ થઈ ગઈ. તો લંબચોરસ જે અહીંયા આપણને કીધું છે પહોળાઈ અને લંબાઈ, તો લંબાઈ થશે જે 4 જવાબ મેળવ્યો એમાં 3 ઉમેરી દો એટલે 7 મીટર અને પહોળાઈ છે 4 મીટર. તો આમ જે અહીં તમને લંબચોરસની વાત કરેલી છે તેની લંબાઈ 4 મીટર છે અને પહોળાઈ 4 વત્તા 3 એટલે 7 મીટર. ચકાસણી કરી જોવી આપણે વિદ્યાર્થીઓ કે આ બરોબર છે કે નહીં. અને આ જ વસ્તુ તમે ફરીથી જો કરશો તો સૂત્ર રીતે પણ થઈ શકે છે. અહીંયાથી સૂત્ર રીતે કરવાનું. a બરાબર 1, b બરાબર ઓછા 3, c બરાબર ઓછા 4 લઈ લ્યો. b² - 4ac આ વિવેચકનું મૂલ્ય થઈ ગયું અને તેનું મૂલ્ય તમને મળશે 0 કરતાં મોટું એટલે કે ધન મૂલ્ય મળશે. ધન મૂલ્ય મળે તો આગળ એના 2 બીજ મળશે. આ જ રીતે મળશે જે આગળના ઉદાહરણો લીધા હતા તે મુજબ.
પણ શક્ય હોય તો વિદ્યાર્થીઓ ખાસ કહું છું કે આમાં ક્યાંય તમને નથી કીધું કે કઈ રીતથી કરવું, તો સહેલી રીત આપણા માટે અહીંયાથી કઈ થાય તો કે અવયવીકરણની રીત. અહીંયાથી કહું છું, જો અવયવ પડતા આવડે છે એટલે અવયવ પડે છે. આગલા દાખલામાં તમને અવયવ સહેલા નહોતા લાગતા એટલે આપણે સૂત્ર રીત કરી હતી, પણ અહીંયા અવયવ સહેલા છે તો આ રીત કરાય, સહેલી પડે. ખ્યાલ આવી ગયો બધાને? તો હવે આપણે નવો દાખલો લઈએ. ચાલો, તો ઉદાહરણ નંબર 13 લઈએ, જેની સૂચના આપેલી છે કે સૂત્રનો ઉપયોગ કરી શક્ય હોય તો સમીકરણના બીજ મેળવો. શબ્દ વાપરેલો છે શક્ય હોય તો. એનો અર્થ શું થાય? એનો અર્થ કે જે દ્વિઘાત સમીકરણો તમને નીચે આપેલા હશે તેમાં બીજ મળે ખરી અને ન પણ મળે, એટલે શક્ય કીધું છે. ન ક્યારે મળે વિચારજો. થોડીક થિયરી જો આપણે વાંચેલી હશે તો તમને ખ્યાલ આવી જશે કે ક્યારે ન મળે અને ક્યારે મળે. આ બંને વસ્તુ શું છે તો એ આપણે જોયેલી છે અગાઉ થિયરીમાં. વિવેચકના મૂલ્ય પરથી વિવેચકનું મૂલ્ય જો ઋણ મળે તો બીજ ન મળે, વાસ્તવિક બીજ જ ન મળે. અને વિવેચકનું મૂલ્ય જો ધન મળે છે તો બીજ મળે છે. કેવા પ્રકારના? તો કે બે પ્રકાર છે, સમાન અને ભિન્ન. સમાન ક્યારે મળે અને ભિન્ન ક્યારે મળે? તો સમાન એટલે ડી બરાબર 0, એટલે કે વિવેચકનું મૂલ્ય 0 હોવું જોઈએ. અને ભિન્ન ક્યારે મળે? યસ, ભિન્ન ક્યારે મળે છે તો કે b² - 4ac નું મૂલ્ય 0 કરતાં મોટું હોય. તો એ ત્રણેય શરતને ધ્યાનમાં રાખીને આપણે હવે દાખલા જોઈએ, સૂત્રનો ઉપયોગ કરવો છે. અહીં તો અહીં એક રકમ છે 3x² - 5x + 2 બરાબર 0. સૌ પ્રથમ એમાં a બરાબર છે 3, b બરાબર છે -5 અને c બરાબર છે 2. તે પરથી આપણે b² - 4ac નું મૂલ્ય મેળવીએ, એટલે કે -5² - 4 કૌંસમાં a એટલે 3 અને b એટલે 2. 5² થાય છે 25 - 4 તેરી 12 દુ આવશે 24 બરાબર 1 અને ગ્રેટર ધેન 0 મળ્યું. જો વિદ્યાર્થીઓ અહીંયા 1 એટલે 0 કરતાં મોટું કહેવાય ને? 10મા ધોરણના વિદ્યાર્થીને એટલું તો આવડતું જોઈએ ને. 1 ધન છે, 0 કરતાં મોટું છે, એટલે આના બીજ કેવા હશે? ભિન્ન હશે ને. બંને બીજ ભિન્ન હશે કારણ કે 1 કરતાં મોટું ધન મૂલ્ય છે. તો હવે એના બીજ મેળવવા માટે શું કરશું તો કે આલ્ફા બરાબર લેશું આપણે -b વત્તા √d/2a તથા બીટા બરાબર -b -√d/2a. ડીની જગ્યાએ તમે b² - 4ac પણ લખી શકો છો. અહીં આપણે ડી લખેલું છે તો બરાબર લઈએ. b એટલે કેટલા છે જો તો ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, -5 ડાયરેક્ટ ન લખતા, -5 છે. અહીંયા ભૂલ થાય બધાની આ જગ્યાએ. કેમ? ઓલરેડી b નું મૂલ્ય -5 છે, પણ અહીંયા સૂત્રમાં તો -b ઋણ લેવાનું છે. પોતે વિરોધી નિશાની જે b ની હોય એના કરતા, તો અહીં b ની નિશાની ઋણ છે તો માઇનસ શું લેવું? પ્લસ. રાઈટ? ચલો, વર્ગમૂળમાં d એટલે કેટલા છે 1/2a 2 કૌંસમાં a એટલે 3 બરાબર વચ્ચે +5 1 નું વર્ગમૂળ થશે 1 અને /6 બરાબર આવશે 6/6. તો આલ્ફા બરાબર મળે છે આપણને 1. આ પ્રથમ બીજ મેળવ્યું વિદ્યાર્થીઓ આપણને. ચાલો, બીજું બીજ મેળવવું છે તો બીટા બરાબર લઈએ -5 -1/2 કૌંસમાં આવશે 3, એટલે કે +5 -1/6. તો એના બરાબર થશે 4/6.
તો બીટા બરાબર મળે છે આપણને 2/3. તો આમ બે બીજ કયા થયા? તો આમ બીજ મળે છે 1 અને 2/3 છે. જો અહીંયા વધારામાં તમારે એક વાક્ય લખવું હોય તો એડ કરી શકો છો. થોડીક ઇમ્પ્રેશન અલગ પડે નિરીક્ષક આગળ, જે પેપર ચેક કરે છે તેના આગળ. કંઈ કાંઈ કીધું નથી તમને, પણ તેમ છતાં બીજના સ્વરૂપ વિશેની ચર્ચા એટલે કે એનું વાક્ય તમે અહીં લખી શકો છો. ગ્રેટર દેન 0 હોવાથી નોંધ તમને લખાયેલી છે, યાદ કરજો વિદ્યાર્થીઓ લાસ્ટ વિડીયોમાં, કે જો ધન સંખ્યા હોય તો સમીકરણના બીજ ભિન્ન અને વાસ્તવિક સંખ્યા મળે. આ એક વાક્ય લખો એટલે તમારી ઇમ્પ્રેશન અલગ થઈ ગઈ બધા વિદ્યાર્થીઓ કરતાં. કોમન વિદ્યાર્થી તમે નથી, એમ ઓર્ડિનરી નથી, એક્સ્ટ્રા ઓર્ડિનરીમાં તમે આવી જાઓ છો. ખ્યાલ આવી ગયો ને? અને આપણે તો એક્સ્ટ્રા થવું જ છે ને બધાને, બરાબર? ઓકે, ચાલો. તો આ ખ્યાલ આવી ગયો આપણને કે આ પેલી રકમ છે જેના બીજ શું થયા? 1 અને 2/3. જોઈ શકો છો વિદ્યાર્થી તમે, આના અવયવની રીતે પણ બીજ મળે છે અને આ જ મળશે. આ જ જવાબ આ જ આવશે. અવયવીકરણ રીતથી કરશો તો, પૂર્ણની રીતથી કરશો તો પણ આ જ આવશે, ને સૂત્ર રીતથી કરી તો પણ આ જ જવાબ મળે છે. માત્ર રીત ફેરફાર છે. ક્લિયર? ચાલો બીજો દાખલો જોઈએ. તો બીજા દાખલામાં છે રકમ x² વત્તા 4x વત્તા 5 બરાબર 0. તો આવી ક્યાંક રકમ છે કે x² વત્તા 4x વત્તા 5 બરાબર 0. આના આપણે બીજ મેળવવા છે. તો સૌપ્રથમ અહીં a બરાબર શું આવશે? તો કે a બરાબર 1, b બરાબર 4, c બરાબર 5. a એટલે x² નો સહગુણક, b એટલે x નો સહગુણક, c એટલે અચળ પદ. ચલો તેના પરથી સૌપ્રથમ આપણે મેળવીએ b² - 4ac બરાબર થશે 4 નો વર્ગ ઓછા 4 કૌંસમાં a એટલે 1 અને c એટલે 5. 4 નો વર્ગ થશે વિદ્યાર્થીઓ કેટલો? 16 ઓછા 5 ચોક 20. 16 અને ઓછા 20 શું થાય? તો મળે છે આપણને -4, જે કેવું છે કે <0 થઈ ગયું. જો અહીંયા <0 આવ્યું. <0 નો અર્થ શું થાય? વિવેચકનું મૂલ્ય ઋણ, અને વિવેચકનું મૂલ્ય જ્યારે આપણને ઋણ મળે તો શું કહી શકાય છે? તો કે આ દ્વિઘાત સમીકરણ છે પણ એવું છે કે જેના વાસ્તવિક બીજ નથી. તો અહીં લખી શકાય કે આમ આપેલ સમીકરણને વાસ્તવિક બીજ ન મળે. આ એનો જવાબ થયો. જોજો, બીજ નથી મળતા, તો આ એનો જવાબ છે. તો ખ્યાલ આવી ગયો કે x² વત્તા 4x વત્તા 5 બરાબર 0, અને એના તમને વિવેચકનું મૂલ્ય મળે છે -4, ને -4 છે એ ઋણ મૂલ્ય કહેવાય ને, ઋણ મૂલ્ય છે એટલે એના વાસ્તવિક બીજ ન મળે. તો ત્રીજો દાખલો જોઈએ. ત્રીજા દાખલા માટે અહીં આપેલું છે આપણને રકમ જોઈએ તો 2x² ઓછા 2 વર્ગમૂળ 2x અને વત્તા 1 બરાબર 0 છે. 2x² ઓછા 2 વર્ગમૂળ 2x વત્તા 1 બરાબર 0. અહીં આપણને આપેલું છે ત્રીજું સમીકરણ કે જેના આપણે બીજ મેળવવા છે શક્ય હોય તો. તો સૌપ્રથમ a બરાબર 2 લઈએ, b બરાબર આવશે -2 વર્ગમૂળ 2 અને c બરાબર આવશે 1. તે પરથી આપણે વિવેચકનું મૂલ્ય એટલે કે b² - 4ac મેળવીએ તો મળશે -2 વર્ગમૂળ 2 નો વર્ગ ઓછા 4 કૌંસમાં 2 અને 1. ચલો આનો વર્ગ શું થાય? તો કે -2 છે એટલે વત્તા થઈ જાય, 2 નો વર્ગ 4 અને વર્ગમૂળ 2 નો વર્ગ થશે ખાલી 2, વર્ગમૂળ દૂર થઈ જાય.
તો અહીં આવશે 4 કૌંસમાં 2 ઓછા 4 દુ 8. તો અહીં આવે છે 8 ઓછા 8 કેટલા થાય 0. 8 માંથી 8 બાદ કરો એટલે 0 મળે છે. તો વિદ્યાર્થીઓ આ સમીકરણના બીજ કેવા મળશે? યસ, સમાન. તો સમાન બીજનું મૂલ્ય કેટલું મળે? એક નોંધમાં લખાવેલું છે આપણે, યાદ હોય તો, કે જો ડી બરાબર 0 મળે, તમને વિવેચકનું મૂલ્ય 0 મળે છે, તો દરેક બીજ સમાન છે ને દરેક બીજનું મૂલ્ય કેટલું? ઓછા b/2a જેટલું. તો ડાયરેક્ટ પણ લખી શકો છો અને આલ્ફા બીટા અલગ અલગ મેળવવું હોય તો પણ લખી શકાય છે. તો અહીં આપણે લઈએ, એના બીજ જોઈએ છે, તો બીજ શું મળશે? તો કે સૂત્ર થશે ઓછા b વત્તા ઓછા વર્ગમૂળમાં d છેદમાં 2a. તો એના બરાબર આવશે ઓછા b એટલે કેટલા છે? તો ઓછા કૌંસમાં ઓછા 2 વર્ગમૂળ 2 વત્તા ઓછા વર્ગમૂળમાં d એટલે 0 છેદમાં 2a. તો 2 કૌંસમાં a નું મૂલ્ય કેટલું છે વિદ્યાર્થીઓ અહીંયા? તો કે 2. સાદુરૂપ દિયો તો ઓછે ઓછે વત્તા 2 વર્ગમૂળ 2 છેદમાં આવે છે 4. ઉડી જાય ને બધું? 2 દુ 4 2 દુ 4 કરીને ઉઠશે ના. તો કેવી રીતના થશે? તો માત્ર આ છેદ ઉડે છે. તો એનો અર્થ કે એનું બીજ મળે છે વર્ગમૂળ 2/2. બંને બીજ સમાન છે એટલે બે બીજનું મૂલ્ય કેટલું હશે? તો કે વર્ગમૂળ 2/2. ધ્યાનથી તમે જોશો તો ડાયરેક્ટ પણ થઈ શકે. જો -b/2 એટલે આ જ વસ્તુ થઈ ને, -b/2a મળી ગયું એટલે જવાબ તમને આ જ મળવાનો છે. તો તે લેશો તોય ચાલશે, આલ્ફા બીટા લેશો તો પણ ચાલે છે. તો આ વસ્તુને ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. ખ્યાલ આવી ગયા? ત્રણેય દાખલા. તો આ આપણા માટે છે ઉદાહરણ નંબર 13. વિદ્યાર્થીઓ આનો સ્ક્રીનશોટ પાડી લેવો તમારે. જો તમને વ્યવસ્થિત ન દેખાતું હોય, વિડીયોમાં તમને લખવાનું ન ફાવતું હોય, તો આપણે આનો સ્ક્રીનશોટ પાડી લેવો. ખ્યાલ આવી ગયો ને? તો સ્ક્રીનશોટ વ્યવસ્થિત રીતના પાડવો, અને વ્યવસ્થિત પાડવું હોય તો તમારે આખું બોર્ડ જોશે તો ખરી. ખ્યાલ આવી ગયો બધાને? એટલે તમારે સ્ક્રીનશોટ એવી રીતના પાડવાનું રહેશે કે આખે આખું બોર્ડ દેખાઈ જાય. ન ખ્યાલ આવે તો ત્યાં ફરી પાછું તમે પૂછો છો. તો આ છે આપણા માટે ઉદાહરણ નંબર 13. ચલો લઈએ આપણે આગળ ઉદાહરણ. ચાલો ઉદાહરણ નંબર 14. નીચેના સમીકરણના બીજ શોધો. જેમાં પહેલી રકમ છે x વત્તા 1/x બરાબર 3. તો આનું સાદુરૂપ સૌ પ્રથમ વિદ્યાર્થીઓ આપણે દેવાનું રહેશે. તો લસા લેવો પડે. લસા લઈએ એટલે આવશે x² વત્તા 1/x બરાબર 3. છેદનું પદ બીજી બાજુ અંશમાં જાય તો આવે x² વત્તા 1 બરાબર 3x. આ 3x ને આપણે ડાબી બાજુ લઈ જઈએ તો x² ઓછા 3x વત્તા 1 બરાબર 0. હવે અહીંયાથી આપણે અવયવ પડે છે. એકના એવા અવયવ જેનો સરવાળો 3 થાય, નથી પડતા અવયવ. તો સૂત્રની રીત આવા સમયે કામ લાગે છે કે જેના અવયવ નથી પડતા તેના પણ આપણે બીજ મેળવવા છે. તો તેના બીજ મેળવવા માટે કઈ રીત? સૂત્રની રીત. તો અહીં સૌપ્રથમ આપણે લઈએ a બરાબર 1, b બરાબર ઓછા 3 અને c બરાબર કેટલા? 1. તો b² - 4ac નું મૂલ્ય મેળવીએ તો આવશે ઓછા 3નો વર્ગ ઓછા 4 કૌંસમાં 1 અને c એટલે પણ 1 જ છે. તો એના બરાબર આવશે 9 ઓછા 4. કેટલા થાય વિદ્યાર્થીઓ? 5. 9 અને 4 ની બાદબાકી થશે 5. તો આ મૂલ્ય કેવું છે? ગ્રેટર ધેન 0. ગ્રેટર ધેન 0 છે એટલે બીજ ભિન્ન અને વાસ્તવિક મળશે. તો જોઈએ કે x બરાબર -b પ્લસ માઇનસ વર્ગમૂળમાં d છેદમાં આવે છે 2a. એટલે કે ઓછા b નું મૂલ્ય છે ઓછા 3 વત્તા ઓછા વર્ગમૂળમાં કેટલા આવશે?
5 છેદમાં 2 કૌંસમાં 1. તો અહીં આવે ઓછે ઓછે +3 વત્તા ઓછા વર્ગમૂળમાં 5 છેદમાં 3. જો અહીં તમે એમ કહી શકો કે 2 બીજ મળી તો ગયા, પણ એને તમારે અલગ પાડવા હોય તો 2 અલગ અલગ બીજ લખી શકો છો. કયા 2 બીજ આવે? તો એક વખત પ્લસ વાળું ને એક વખત માઇનસ વાળું. એટલે કે 3 વત્તા વર્ગમૂળમાં 5 છેદમાં 3 અને બીજું બીજ 3 ઓછા વર્ગમૂળમાં 5 છેદમાં 3. તો આ આપેલ રકમના 2 બીજ થયા. છેલ્લે બીજ લખવું જવાબમાં કે આમ આપેલ સમીકરણના બીજ શું છે? આ બંને 3 વત્તા વર્ગમૂળ 5 છેદમાં 3 અને 3 ઓછા વર્ગમૂળ 5 છેદમાં છે 3. તો એવી રીતના હવે લઈએ આપણો બીજો દાખલો. બીજો દાખલો છે એમાં 1/x ઓછા 1/x ઓછા 2 બરાબર 3. 1/x ઓછા 1/x ઓછા 2 બરાબર અહીં આપેલું છે 3, જ્યાં x ની કિંમતની એક શરત આપેલી હશે કે x 0 નથી અને 2 પણ નથી, 0 નથી અને 2 પણ નથી. એ શરત હશે, જરૂરી છે. ચલો, તો આમાં કેવી રીતે જવાબ મેળવવો? તો સૌપ્રથમ લસા લેવો પડે અહીંયા. ચલો, લસા શું આવશે? ઘણા લસા લેતા ન આવડતો હોય. આ 2 પદ અલગ અલગ કહેવાય કે આમાં x છે, ચાલો x ઓછા 2 ના, બંને પદ અલગ અલગ છે એટલે 2 નો ગુણાકાર છે એ લસા આવશે. તો x કૌંસમાં x ઓછા 2 નો લસા થાય અને પછી ક્રોસ ગુણાકાર. આ પદ અંશમાં ગુણશે, આ પદ અહીંયા અંશમાં ગુણશે, તો આવશે x ઓછા 2 ઓછા x બરાબર 3 પ્લસ x માઇનસ x ઉડી જાય વિદ્યાર્થીઓ. આ છેદમાં ગુણાકાર થાય અને એ ગુણાકારને આપણે લઈ લેશું બીજી બાજુએ, બરાબરની બીજી બાજુએ 3 સાથે ગુણે એટલે અંશમાં આવી જશે. તો તેથી વધે છે અહીંયા ઓછા 2 બરાબર 3 કૌંસમાં x વર્ગ ઓછા 3 2 અને x નો ગુણાકાર એટલે થશે 2x. સાદું રૂપ આપી દઈએ. ઓછા 2 બરાબર 3x વર્ગ ઓછા 3 દુ 6x. તેથી -2 ને બીજી બાજુ લઈ જઈએ તો 3x વર્ગ ઓછા 6x વત્તા 2. બને ત્યાં સુધી x વર્ગ વાળા પદને ધન રાખવું, બને ત્યાં સુધી કહું છું. ઋણ રાખો તો કંઈ પ્રશ્ન નથી, પણ આગળ તકલીફ પડી જશે. એટલે શક્ય હોય ત્યાં સુધી x વર્ગ દ્વિઘાત વાળું પદ પ્લસ જ રાખવું. હવે અહીં a બરાબર શું આવશે? તો કે a બરાબર 3, b બરાબર તો કે ઓછા 6 અને c બરાબર એટલે કે 2. a એટલે x વર્ગનો સહગુણક, b એટલે ઓછા 6 અને c બરાબર આવે છે 2. તો b² - 4ac દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા માટે d વિવેચકનું મૂલ્ય જોઈએ છે, એટલે કે ઓછા 6 નો વર્ગ ઓછા 4 કૌંસમાં 3 અને 2. b વર્ગ ઓછા 4 a એટલે કેટલા છે? 3, c એટલે 2. b વર્ગ ઓછા 4ac નું આપણે સાદું રૂપ આપીએ તો ઓછા 6 નો વર્ગ થાય કેટલા? 36, 4 તેરી 12, 12 દૂ થશે 24. 36 માંથી 24 બાદ કરો તો કેટલા મળે? કેટલા આવશે વિદ્યાર્થીઓ? અહીંયા 12. તો આ ધન મૂલ્ય છે, એટલે કે ગ્રેટર ધેન 0 છે. અને ગ્રેટર ધેન 0 હોય તો આવું વાક્ય તમે લખી શકો કે તેથી સમીકરણને ભિન્ન અને વાસ્તવિક બીજ મળે એવું કહી શકો તમે. આ વાક્ય ઉમેરવાથી તમારી ઇમ્પ્રેશન થોડીક બીજા વિદ્યાર્થીઓ કરતાં અલગ થઈ જાય છે. કીધું નથી ક્યાંય લખો એમ, પણ લખવાથી તમને આ પણ ખબર છે એ વસ્તુની જાણ થાય છે. ઓર્ડિનરીમાંથી આપણે કીધું ને હમણાં કે એક્સ્ટ્રા ઓર્ડિનરીમાં આપણે કન્વર્ટ થઈ જાય. તો સમીકરણને ભિન્ન અને વાસ્તવિક બીજ મળે છે. તો આ ભિન્ન અને વાસ્તવિક બીજ હવે મેળવીએ તો
કયા કયા આવશે તો કે આલ્ફા અને બીટાથી લેવું હોય તો છૂટશે, અથવા તો એક્સની કિંમત લઈએ તો એક્સ બરાબર ઓછા બી વત્તા ઓછા વર્ગમૂળમાં ડી છેદમાં આવશે 2a. બીનું મૂલ્ય કેટલું છે તો કે ઓછા 6, પણ આગળ નિશાની માઇનસ છે અને પછી બી એટલે ઓછા 6 વત્તા ઓછા વર્ગમૂળમાં ડી એટલે 12, 2 કૌંસમાં એ આવશે 3. આનું સાદુરૂપ આપવાનું છે તો ઓછે વત્તા 6 વત્તા ઓછા, વિદ્યાર્થીઓ અહીં વર્ગમૂળની અંદર 12 છે અને આ 12નો એક અવયવ પૂર્ણ વર્ગ છે. કયો તો કે 4. આ 4નું વર્ગમૂળ આપણે વર્ગમૂળની 12 લેવાનું છે, એટલે કે 2 વર્ગમૂળમાં શું લખાશે અહીં 3. 4 તેરી 12 અંદરની બાજુએ આવે 4 ગુણ્યા 3 અને આ 4નું વર્ગમૂળની 12 નીકળે છે, એટલે કેટલા થઈ જાય 2 અને 3નું વર્ગમૂળ નથી નીકળતું એટલે વર્ગમૂળમાં એમને એમ રહે છે. છેદમાં કેટલા આવશે 3 દુ 6, 6 ચૌડી જાય ને, આ 6 છેદમાં છે, આ 6 અંશમાં છે, કેન્સલ કરી નાખો એટલે સરસ મજાના આપણા આખા દાખલા ઉપર પાણી ફરી વળે. આવું ગણિત કોને શીખડાવ્યું એવો પ્રશ્ન થાય પછી કે આ તો સરવાળા બાદબાકીમાં છે ને આ ભાગાકારમાં કેમ ઉડે. અહીંયાથી ન ઉડે તો આપણે શું કરવાનું રહેશે, કોમન કાઢવાનું. કેટલા કોમન નીકળે છે તો કે 2 કોમન નીકળે. જો કૌંસમાં વધે છે 3 વત્તા ઓછા વર્ગમૂળમાં 3 અને છેદમાં છે 6. જો વિદ્યાર્થીઓ હવે અહીંથી તમે ઉડાડી શકો છો. હવે આ કેન્સલ થાય, ત્યાં સુધી કેન્સલ ન થાય, આ 6 કેન્સલ ન થાય અથવા તો બીજે ક્યાંય પણ કેન્સલ ન થાય, કારણ કે અંશમાં સરવાળો બાદબાકી 2 છે. તો આના બીજ શું મળ્યા તો કે x બરાબર મળે છે 3 વત્તા ઓછા વર્ગમૂળ 3 છેદમાં 3. ફરી પાછું આ 3 કેન્સલ ન કરતા હો. આપણું ડાપણ છે એ આમ ગમે ત્યારે પ્રદર્શન ન કરવું એનું ડાપણનું. ખ્યાલ આવી ગયો ને? તો આ જવાબ છે. 2 બીજ તરીકે લખી શકો કે આમ સમીકરણના 2 બીજ કયા કયા છે તો કે 3 વત્તા વર્ગમૂળ 3 છેદમાં 3 અને શું આવશે તો કે 3 ઓછા વર્ગમૂળ 3 છેદમાં 3 છે. તો આ 2 બીજ કેવા કહેવાય, ભિન્ન અને વાસ્તવિક. અસમય બીજ મળ્યા, ભિન્ન અને વાસ્તવિક બીજ છે. તો આ વસ્તુ ખ્યાલ આવી ગયો બધાને? આ રીતે તમારે આખો દાખલો ગણવાનો રહેશે, બધા દાખલા. ખ્યાલ આવે છે ને? આનો પણ આપણે વ્યવસ્થિત રીતના સ્ક્રીનશોટ પાડી લેવો બધાએ, જેથી કરીને તમે વ્યવસ્થિત રીતના તમારી નોટબુકમાં લખી શકો છો. તો હવે ઉદાહરણ નંબર 14 જો તમને સમજાઈ ગયું હોય તો ફરી પાછા હવે એક નવા વિડીયો સાથે આપણે ફરી પાછા મળીશું. પણ પ્રેક્ટિસ જરૂરી છે, ખાસ કરજો પ્રેક્ટિસ, કારણ કે વાંચવાનો વિષય નથી. ખાલી વિડીયો જોઈ લીધો એટલે આપણને આવડી ગયું ના એવું ન માનતા, ન આવડે. ગણવાનો વિષય છે, ગણતું રહેવું. ખ્યાલ આવે છે ને બધાને? એટલે પ્રેક્ટિસ ખાસ જરૂરી છે. તો ઉદાહરણ 14 પછી આપણે આગળ લેશું હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો, સ્વસ્થ રહો, મોજમાં રહો. જય હિન્દ, જય ભારત.